તો આંગણવાડી અંદર જો તમે કાર્યકર તરીકે જોડાવો છો તો કાર્યક્ષેત્રમાં તથા જરૂર જણાય ત્યારે અન્ય વિસ્તારમાં સંકલિત બાળ વિકાસ વિભાગ યોજના હેઠળની જે સેવાઓ હોય છે તે પૂરી પાડવાની રહેશે। તદુપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવતી જે પણ સૂચનાઓ અનુસાર અન્ય સેવાઓ અને યોજનાઓ સાથે સંકલનની કામગીરી પણ તમારે કરવાની રહેશે। આંગણવાડી કાર્યકરના કાર્યો અને ફરજોમાં જે નીચેની જે અમુક અગત્યની જે બાબતો છે એ વિશે હું તમને આગળ વાત કરું તો આંગણવાડી કેન્દ્ર નિર્ધારિત સમય મુજબ કાર્યરત રાખવાનું રહેશે। જે આંગણવાડીનો જે નિર્ધારિત જે સમય હોય એ દરમિયાન તમારે જે આંગણવાડી છે તેને કાર્યરત રાખવાનું રહેશે। આંગણવાડી કાર્યકરે સૂચના મુજબ પોતાના કાર્યક્ષેત્રનું સર્વે કરવાનું રહેશે અને જે નવી બાબતોને જે નોંધ લઈ જે રેકોર્ડ હોય એ નિયમિતપણે અદ્યતન કરવાનું રહેશે। એટલે કે તમારે જે રેકોર્ડ હોય તમારે તેને મેન્ટેન કરવાનું રહેશે। આગળ વાત કરું તો જે કાર્યકર માટે જે ત્રીજું જે કાર્યક્ષમતાની જે પ્રણાલી છે તેની અંદર જો પોતાના કાર્યક્ષેત્રના બાળકોને આરોગ્ય પોષણની સેવાઓ પૂરી પાડવી, તમામ બાળકોના વૃદ્ધિ વિકાસની દેખરેખ રાખવી, મધ્યમ કુપોષિત, અતિ કુપોષિત તેમજ તબીબી સેવાની જરૂરિયાતવાળા બાળકોને ઓળખવા અને તેઓને સંદર્ભ સેવાઓ પૂરી પાડવી। સંદર્ભ સેવા લીધા બાદ આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક પોષણ